આપણે સૌ જીવનમાં સુખની શોધમાં હોઈએ છીએ ખરું ને, પણ ઘણીવાર આપણને દુઃખ, ચિંતા અને ડરનો જ અનુભવ થાય છે. આવું કેમ? સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગહન ગ્રંથ છે શ્રી વેદરસ, જે કહે છે કે આ બધાનું મૂળ આપણા પોતાના શરીર સાથેના ઊંડા જોડાણમાં એટલે કે દેહાભિમાનમાં છે. તો ચાલો આજે આ ઊંડા વિચારને સમજીએ અને જોઈએ કે એ મુક્તિનો કયો માર્ગ બતાવે છે. આ ગ્રંથની શરૂઆત જ એકદમ દિવ્ય અને શક્તિશાળી મંગલાચરણથી થાય છે. આ પત્ર ખુદ ભગવાન સ્વામિનારાયણ તેમના પરમહંસોને લખાવી રહ્યા છે. આનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે આ કોઈ સામાન્ય કાગળ નથી, આ માત્ર શબ્દો નથી, આ તો સાક્ષાત ભગવાનનું જ્ઞાન છે, એમનું માર્ગદર્શન છે. આ એક વાક્ય જ આખા ગ્રંથના જ્ઞાનનું મહત્વ સ્થાપિત કરી દે છે. તો ચાલો જોઈએ કે જ્ઞાન છે શું. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વેદસ ગ્રંથ વાસ્તવમાં છે શું, એનો સાર શું છે અને એની રચના કેમ કરવામાં આવી. ચાલો એના મૂળમાં જઈએ. જરા વિચારો કે વેદો અને વેદાંતના જે ગહન અને જટિલ રહસ્યો છે એ કોઈ આપણને એકદમ સરળ, સમજી શકાય એવી ભાષામાં સમજાવે તો? વેદરસ બસ એ જ છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા એમના સૌથી શ્રેષ્ઠ સંતો એટલે કે પરમહંસો માટે લખાયેલો આ એક પત્રરૂપી ગ્રંથ છે, જેનો મુખ્ય હેતુ એ જ હતો કે મોટા મોટા સિદ્ધાંતોને વ્યવહારુ બનાવીને જીવનમાં ઉતારી શકાય. તો વેદરસ આપણા જીવનની કઈ મુખ્ય સમસ્યાને ટાર્ગેટ કરે છે? એ છે દેહાભિમાન, એટલે કે હું આ શરીર છું એવી જે દ્રઢ માન્યતા છે તે. ચાલો જોઈએ કે આ એક નાનકડો વિચાર આપણા બધા દુઃખનું કારણ કેવી રીતે બને છે. વેદસ એક બહુ જ રસપ્રદ વાત કહે છે. દુઃખને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. જો યુવાનીમાં શક્તિ અને જોશ હોય છે, જે આપણને હજારો ઈચ્છાઓ અને વાસનાઓની જાળમાં ફસાવે છે, અને વૃદ્ધાવસ્થામાં ત્યારે શરીર ભલે નબળું પડી જાય, પણ મનની વાસનાઓ તો ઘટવાને બદલે ઉલટાની વધુ મજબૂત બને છે. આમ જીવનના દરેક તબક્કે શરીર સાથેનું આ જોડાણ જ દુઃખનું કારણ બને છે. તો આ બધી જ સમસ્યાઓનું મૂળ શું છે? વેદરસ અને એક જ શબ્દમાં પકડી પાડે છે: દેહાભિમાન. જે ઘડીએ આપણે આ શરીરને હું અને એની સાથે જોડાયેલી દરેક વસ્તુને મારી માની લઈએ છીએ, બસ તે જ ક્ષણે દુઃખ, માન અપમાન અને ડરના બીજ રોપાઈ જાય છે. આટલો સરળ લાગતો વિચાર આટલો શક્તિશાળી હોઈ શકે? અને જો વેદરસ આ મુદ્દે કોઈ ગોળ વાત નથી કરતો, એકદમ સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહે છે. જેને દેહનું અભિમાન છે તેને વારંવાર ધિક્કાર છે. આ શબ્દોની કઠોરતા એ વાત પર ભાર મૂકે છે કે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આ દેહના અહંકારને તોડવો કેટલો જરૂરી છે. એ પહેલું અને સૌથી મોટું પગથિયું છે. હવે આ દેહભાવને તોડવા માટે વેદરસ એકદમ ચોંકાવનારી પણ વાસ્તવિક રીત અપનાવે છે. એ આપણને શરીરના સાચા સ્વરૂપ તરફ જોવા માટે મજબૂર કરે છે. શું છે આ શરીર? હાડકાનું પાંજરું, ચામડીથી મઢેલું, મળમૂત્રથી ભરેલું અને રોગોનું ઘર. આ વર્ણન ડરાવવા માટે નથી, પણ એ સત્ય યાદ અપાવવા માટે છે કે જે વસ્તુ આટલી નાશવંત અને અશુદ્ધ છે એના પર અભિમાન કરવું કેટલું વ્યર્થ છે. ઓકે, તો સમસ્યા એકદમ સ્પષ્ટ છે: દેહાભિમાન. પણ તો પછી આનો ઉકેલ શું? વેદરસ આપણને આ બંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો કેવી રીતે બતાવે છે? ચાલો હવે એ જોઈએ. મુક્તિનો માર્ગ શરૂ થાય છે એક ખૂબ જ શક્તિશાળી માનસિક અભ્યાસથી, એક મંત્રની જેમ, જે વારંવાર પોતાની જાતને યાદ કરાવવાનો છે: હું આ શરીર નથી, આ શરીર મારું નથી, અને હું આ શરીરનો પણ નથી. આ ખાલી શબ્દો નથી, આ પોતાની સાચી ઓળખને ફરીથી સ્થાપિત કરવાની એક પ્રક્રિયા છે, જે ધીરે ધીરે આત્માને દેહના બંધનથી મુક્ત કરે છે. પણ આ વિચારને માત્ર બૌદ્ધિક સ્તરે નથી રાખવાનો, એને અનુભવમાં ઉતારવાનો છે. એના માટે વેદરસ 3 સ્ટેપ્સની એક પ્રક્રિયા આપે છે. પહેલું, શ્રવણ, એટલે કે ગુરુ પાસેથી જ્ઞાનને શ્રદ્ધાથી સાંભળવું. બીજું, મનન, એ સાંભળેલા જ્ઞાન પર ઊંડો વિચાર કરીને બધી શંકાઓ દૂર કરવી. અને છેલ્લે, નિધિધ્યાસ, એટલે કે એ સત્યનું સતત ધ્યાન ધરીને એને પોતાનો સાક્ષાત અનુભવ બનાવી લેવો. આ રીતે જ્ઞાન જીવંત બને છે. હવે વિચારો કે સંસારના મોહમાયાના આ તોફાની સમુદ્રમાં કોઈ એકલું હોય? આ યાત્રા એકલા કરવી લગભગ અશક્ય છે.
અને એટલે જ વેદરસ સંત સમાજ એટલે કે સંતોના સંગાત પર ખૂબ જ ભાર મૂકે છે. આ સંત સમાજ એક વહાણ જેવો છે જે આપણને સુરક્ષિત રીતે આ સમુદ્ર પાર કરાવે છે. એ જ વૈરાગ્ય, વિવેક અને શાંતિનો સ્ત્રોત છે જેના વગર આત્મા પરમાત્માનો અનુભવ શક્ય જ નથી. તો આ બધી આધ્યાત્મિક સાધના, આ બધી મહેનત, એનો અંતિમ હેતુ શું છે? આ માર્ગ પર ચાલીને આપણે પહોંચવાનું છે ક્યાં? અને અંતે આ યાત્રાનું જે લક્ષ્ય છે તે છે દેહના બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ. આ એ અવસ્થા છે જેને બ્રહ્મરૂપ કહેવામાં આવે છે, જ્યાં વ્યક્તિ પોતાના શરીરની બધી જ મર્યાદાઓથી પર થઈને પોતાના સાચા, શુદ્ધ અને ચેતન સ્વરૂપનો અનુભવ કરે છે. અને આ સર્વોચ્ચ સ્થિતિમાં પહોંચીને એ પરમ તત્વ પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે. વેદરસ અનુસાર આ જ માનવ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય અને સાચી સાર્થકતા છે. તો આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત અને બહુ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આપણું શરીર, આપણી આસપાસની દુનિયા બધું જ સમય સાથે બદલાય છે અને નાશ પામે છે, તો પછી શાશ્વત શું છે? એવું શું છે જે ક્યારેય નથી બદલાતું, ક્યારેય નથી મરતું? વેદરસ આપણને શીખવે છે કે આ પ્રશ્નનો જવાબ બહાર ક્યાંય નહીં, પણ આપણી અંદર જ શોધવાનો છે. અને એ શોધ જ સાચી આધ્યાત્મિક યાત્રા છે.